જૂનાગઢના વિસાવદરમાં શાળાના પૂર્વ આચાર્ય અને તેમની પત્ની સામે 10 લાખથી વધુની છેતરપિંડીનો આરોપ। વેકરિયા ગામની ગ્રામ વિકાસ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય મૂળરાજગીરી ગોસ્વામી, તેમના પત્ની અને ટ્રસ્ટી ઈલાબેન ગોસ્વામી પર ખોટા દસ્તાવેજોના આધારે લાખો રૂપિયાના ફ્રોડનો આરોપ છે। બંને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ખોટા સિક્કા મારીને દસ્તાવેજો બનાવ્યા અને ખોટી રીતે પેન્શન મેળવવાની કોશિશ કરી હતી। પૂર્વ આચાર્યએ જન્મ તારીખ બદલી ખોટી રીતે 1 વર્ષ સુધી નોકરી કરીને પગાર મેળવ્યો હતો। સમગ્ર મામલે તપાસ માટે શિક્ષણ નિરીક્ષકની અધ્યક્ષતામાં 6 સભ્યની કમિટી બનાવાઈ છે। ડિસેમ્બર 24માં આ કેસ રજૂ કર્યો અને એમનો આ પેન્શન કેસ 2025માં મંજૂર થઈને આવ્યો, પણ એ સમયે ક્રોસ વેરીફાઈ કરતા કચેરીમાંથી જ અમને ખ્યાલ આવ્યો કે આ કેસનું ડુપ્લિકેશન થયેલું છે, કે આ વ્યક્તિનો પેન્શન કેસ અગાઉ મંજૂર થયો છે તો ફરી વખત કઈ રીતે આવ્યો। અને આ બધાની ચકાસણી કરતાં જ અમને આ વ્યક્તિએ 1 વર્ષ વધારે પગાર લીધો છે, વધારે નોકરી કરી છે કાયદાની વિરુદ્ધમાં, અને એ બાબતો ધ્યાનમાં આવી છે। સાથે સાથે આ જે બીજો પેન્શન કેસ રજૂ કરાયેલો છે એમાં પણ 2 સેવા પોથીઓ જે રજૂ થયેલી છે, પ્રથમ દૃષ્ટિએ જોતાં આ બંને સેવા પોથીઓ મૂળ સેવા પોથી ન હોય અને આ બંને સેવા પોથી પણ એમના દ્વારા ફ્રોડ રીતે તૈયાર કરેલી હોય એવું પ્રથમ દૃષ્ટિએ અમને ધ્યાનમાં આવેલ છે। કચેરી તરફથી આ બાબતો જ્યારે અમને ધ્યાનમાં આવી એ જ સમયે કચેરી દ્વારા એક આખી કમિટી તપાસની અમે બનાવી દીધેલી। આ તપાસ કમિટીએ સઘન તપાસ કરાવી, બધા જ રેકોર્ડ ડોક્યુમેન્ટ્સ જોયા। એના આધારે આ વ્યક્તિએ સરકાર સામે ટોટલી આ બધા જ બનાવટી પેપરો તૈયાર કરી અને 2 પેન્શન લેવા માટેની તમામ તૈયારીઓ કરી હોય, તમામ બાબતો એમણે આ રચી હોય એવું પ્રથમ દૃષ્ટિએ અમને ધ્યાનમાં આવેલ છે। અને એ અનુસંધાને આ કચેરીના વર્ગ 2 કક્ષાના અધિકારીને અમો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવેલ છે।